आग की अदालत में जमियत उलेमाए हिंदना प्रेसिडेंट मौलाना महमूद मदनी पर आरोप છે કે તેઓ ગુન્હા કરવા વાળાને સાથ આપે છે। હવે આ મારો આરોપ નથી। કેન્દ્ર સરકારમાં એક મંત્રી છે ગિરિરાજ સિંહ, એમણે કહ્યું કે દેવબંધ આતંકવાદની ગંગોત્રી છે અને એમણે કહ્યું કે હાફિઝ સઈદ સાથે ઘણા આતંકવાદીના તાર દેવબંધ સાથે જોડાયેલા છે। એમને અભિનંદન છે, ઘણા ઘણા અભિનંદન। અને તમારું પણ મેં નિવેદન જોયું કે એવા હજારો કેસીસ છે જેમની સામે યુએપીએ લાગ્યો છે, ટેરરિઝમનો કેસ છે, ધરપકડ કરવામાં આવી છે, એ બધાની કોર્ટમાં લડાઈ તમે લડી રહ્યા છો, વકાલત કરી રહ્યા છો। વકાલત કરાવી અને માણસને સફાઈ આપવાનો અધિકાર તો આપણી સિસ્ટમે આપ્યો છે। અમે ક્યાંથી કોઈને વકાલત કરવાના હતા? અમે કોણ થયા? અમે કઈ નથી કોઈ વકાલત કરવા વાળા। આ તો મારા સંવિધાને આપ્યું છે, આ અધિકાર સંવિધાને આપ્યો છે। અને જો અહીંયા સુધી છે, જો કોઈની પાસે વકીલ નથી તો પોતે કોર્ટ અપોઇન્ટ કરે છે વકીલ। તો આ તો કઈ છે તો જેની પાસે વકીલ નથી, ભલે ટેરરિસ્ટ હોય, તમે એને માટે વકીલ અપોઇન્ટ આ કરશો। નિર્ણય કે કોણ ટેરરિસ્ટ છે, આ નિર્ણય લો એન્ફોર્સિસ એજન્સીસ કરશે અથવા જ્યુડિશિયસ કરશે। હવે તમે આમ જ 100 ઉદાહરણ આપીશું જ્યાં અમે લોકોએ કોઈ કેસ નથી લડ્યો। તમે ક્રિમિનલ્સની વાત કરો છો, હું ઘણી બધી કોન્ટ્રાવર્શિયલ વાત કરી રહ્યો છું। અહીંયા અફઝલ ગુરુ ફાંસી આપવામાં આવી, પણ આઉટ ઓફ ટર્ન પ્રાયોરિટી બેઝિસ પર ફાંસી આપવામાં આવી। શું અર્થ છે એનો? પણ કોર્ટનો આદેશ છે, કોર્ટનો આદેશ છે, પણ આઉટ ઓફ ટર્ન આપવામાં આવી છે, પ્રાયોરિટીઝ બેઝિસ પર આપવામાં આવી છે। કેમ કરવામાં આવ્યો? બધાને આપવામાં આવતે, લાઈનથી જેટલા લોકો હતા એમાં જ્યારે એનો નંબર આવતો હોય એને પણ આપતે, જરૂર આપતા તમે, કેમ કર્યું? આ એક સવાલ છે। તો એક વર્ગ વિશેષને તમે કઠેરામાં ઊભા કરી દયા છે। અહીંયા તો તમારે તો એ સમયે તો કમસે કમ નરેન્દ્ર મોદીની સરકાર નહોતી। કોઈની પણ હોય, હું સરકારની વાત જ નથી કરી રહ્યો। હું સરકારનો વિરોધ ક્યાં કરી રહ્યો છું? આઉટ ઓફ ટર્ન તો સરકાર, આઉટ ઓફ ટર્ન એટલે કે માટે કોઈ પણ કરે, જે ખોટું છે એ ખોટું છે, એટલે આ સવાલ મેં ઉઠાવ્યો। આ તો તમારા સવાલથી અલગ છે, હું મારી તરફથી આ સવાલ ઉઠાવી રહ્યો છું। તમારો સવાલ એ છે કે તમે ક્રિમિનલ્સને, આતંકવાદીઓને સપોર્ટ કરો છો, ઠીક છે ને? હું આ જ કહી રહ્યો છું। જેમ કે હું તમને ઉદાહરણ આપું, 1000 લોકોના નામ તમને આપી દઈશ જેમને અમે સપોર્ટ નથી કર્યો, ક્યારેય નથી કર્યો। અને એવા પણ ઉદાહરણો છે કે અમારે ત્યાં લોકોએ અપ્લાય કર્યું અને એમને સપોર્ટ નથી કર્યો, ક્યારે નથી કરી શક્યા। કોઈ આતંકવાદીને ક્યારે સપોર્ટ નહીં કરવો જોઈએ અને ઝીરો ટોલરન્સ હોવી જોઈએ। જો આ દેશમાં જ નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં આતંકવાદી વિચાર, આતંકવાદી એટીટ્યુડ, એને ઉછેરવાની જગ્યા આપવામાં આવશે તો આ દેશની સાથે દુશ્મની છે। જેમ કે જે સાહેબનું નામ લઈ રહ્યા હતા, તેમણે ગંગોત્રી કહ્યું, એ પોતે જે ગંગામાં નહાયેલા છે, આતંકવાદની ગંગામાં નહાઈને બેઠા છે, એમને અધિકાર નથી આ દેશની કેબિનેટમાં રહેવાનો। જો એ કોઈ એવો માણસ હોય અને આ રીતના એટીટ્યુડનો માણસ હોય કે કેબિનેટમાં બેઠેલો હતો, તો હું એ કેબિનેટ વિશે શું વિચારીશ? હું ક્યાં પોતાની જાતને ઉભો રહેલો? એમણે તો નામ આપ્યા, એમણે કહ્યું મસૂદ અઝહર, મુલ્લા ઉમર, અબ્દુલ રહેમાન, આ એ આતંકવાદી છે જે દેશના દુશ્મન છે અને આ દેવબંધી થિંકિંગને સપોર્ટ કરવા વાળા લોકો છે, દેવબંધને રિસ્પેક્ટ કરવા વાળા લોકો છે। એટલે જ હું કહું છું કે એમને ઘણા અભિનંદન, અને યસ, આપણી કેબિનેટને પણ ઘણા અભિનંદન। બસ બીજું શું કહી શકીએ છીએ? એનાથી વધારે તો હું શું? એ તમને કહેશે, તમે જ રાખો આવી વાત। હા, ઠીક છે, બીજું શું કહી શકીએ? બીજું શું જવાબ છે? પબ્લિકમાંથી સવાલ લઈ લઈએ। દરેક મુસલમાન આતંકવાદી નથી, પણ દરેક આતંકવાદી ઘટનાની પાછળ મુસલમાન જ કેમ હોય છે? મારો સિમ્પલ સવાલ છે। આ તો ઘણો જૂનો અને ઘીસો પીટો સવાલ છે। આનો જવાબ ઘણા પહેલા જ વારંવાર આપી ચૂક્યા છે। હમણાં જ રિસેન્ટલી
બસ્તરમાં અને પાછલા 1 વર્ષમાં જોઈ લઈએ તો જેટલા ઇન્સિડન્ટ્સ થયા છે અને એમાં જેટલા આપણા જવાન શહીદ થયા છે, જો એમનો રેશિયો કાઢીને જોઈ લઈશું તો કોઈ મુસલમાનની તરફથી કરવામાં આવેલો ઇન્સિડન્ટ્સ અને હવે હું એને હિન્દુ નહીં કહી શકીશ, કેમ કે હિન્દુ કહીશ તો પછી હિન્દુ મુસલમાન બની જશે. 70 અને 30નો રેશિયો પણ નહીં મળશે તમને ત્યાં 70%. હવે ત્યાંથી આસામથી શરૂ કરીશું અને આખા મધ્ય ભારતને જોઈ લો, દરેક જગ્યાના એ જોઈ લો. અને એક વધુ વાત છે, આને ધર્મના ચશ્માથી ન જોવું જોઈએ. એટલે કે તમે કાશ્મીરના ઇન્સિડન્ટ્સને તમે ધર્મના ચશ્માથી જોશો તો મને નથી લાગતું કે તમે ન્યાય કરશો. ઘણી અન્યાયની વાત હશે. ધર્મ નથી, એ ધાર્મિક ઇસ્યુ નથી, એ રિજનલ ઇસ્યુ છે. ભલે બસ્તરવાળો હોય અને ભલે બારામુલ્લાવાળો હોય, ક્યાંયનો પણ હોય. હું તમારી વાતથી સહેમત છું કે જે આતંકવાદી હોય છે, જે કોઈને મારે છે, એ કોઈ ધર્મનો નથી હોઈ શકતો. ના હિન્દુ હોય છે, ન મુસલમાન હોય છે, ન શીખ હોય છે. આજ આપ કહી રહ્યા છો. આ તો એક નાનકડી વાત છે. મોટી વાત એ છે કે આ મામલાઓ લોકલાઇઝડ હોવા જોઈએ, નહીં કે નેશનલાઇઝડ. અને ના તો આને કોઈ ધર્મ સાથે જોડવા જોઈએ, ખાસ કરીને મુસલમાનોની સાથે. પણ આ જે સવાલ કરવાની નોબત એટલે આવી કેમ કે ખાસ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દેવામાં આવ્યું છે. હવે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવ્યો ને કે આખી દુનિયામાં કહેવાય રહ્યું છે કે હિન્દુસ્તાનમાં મુસલમાન પર અત્યાચાર થઈ રહ્યા છે, લિન્ચિંગ થઈ રહ્યું છે, મારવામાં આવે છે. હવે તમે મને લિન્ચિંગની વિરુદ્ધ એ રીતે બોલી નથી રહ્યા, તો આ પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે. લિન્ચિંગની વિરુદ્ધ બોલવું જોઈએ ને. બિલકુલ બોલવું. એ પણ તમે આતંકવાદ છે. હું માફી માંગીશ આપની એ કહેવા માટે કે એ પણ આતંકવાદ છે. એ આતંકવાદને રોકવા માટે પણ આપણે ઝીરો ટોલરન્સ સાથે લડાઈ કરવી જોઈએ. એ કન્વિક્શનની સાથે લડાઈ લડવી જોઈએ. અમે આ થવા નહીં દઈશું, ના આ થવા દઈશું, ના આ થવા દઈશું. એ કન્વિક્શન નથી, ના મીડિયા પાસે નથી, ના સરકારો પાસે છે, ના લો ઓફ એન્ફોર્સિસ એજન્સીસ પાસે છે. પણ એવું તો નથી ને કે માત્ર મુસલમાનોની લિન્ચિંગ થાય છે. જેમ કે તમે કહ્યું કે જે આતંકવાદી છે એ હિન્દુ પણ હોય છે, કોઈની પણ સાથે પણ થઈ શકે છે. બિલકુલ સાચું કહી રહ્યા છો. એ ઘણી લાંબી યાદી છે. હું મુસલમાનોની વાત જ નથી કરી રહ્યો સર. મારી એક આદત છે માફીની સાથે. હું મુસલમાનોની વાત જ્યારે અમે આ દેશમાં રહીએ છીએ તો દેશની વાત કરી રહ્યા છે, મુસલમાનોની વાત નથી કરી રહ્યા. મેં ક્યારેય તમારી પાસે સાંભળ્યું નથી. ઘણું નોનસેન્સ છે કે હું મુસલમાનોની વાત કરવા લાગુ. હા, મુસલમાનોના ઇશ્યુઝ પણ આવે છે. એક વાત તમે સારી રીતે સમજી લો. હું અને જમિયત વિશે પણ કહું છું. જમિયત ઉલેમાએ હિન્દ મુસલમાનોની ઓર્ગેનાઇઝેશન નહીં, એ હોવી જોઈએ. આ દેશની ઓર્ગેનાઇઝેશન હોવી જોઈએ. અને અમે જો દેશના વિશે વિચારીને વસ્તુઓને નહીં કરીશું તો આપણું દુર્ભાગ્ય થશે, બદનસીબી હશે આપણી. તો અમે જો જમિયત ઉલેમાએ હિન્દમાં બેઠા છે તો અમે આ દેશ માટે બેઠેલા છીએ. નહીં, જ્યારે તમે માની રહ્યા છો કે લિન્ચિંગ દરેક તરફ થાય છે, તો જ્યારે તમે અત્યાચારની વાત કરો છો તો તમે એ તો નથી કહેતા હિન્દુઓ પર પણ અત્યાચાર થાય છે? ભાઈ, બધાની સાથે થઈ રહી છે. હવે લિન્ચિંગ થઈ છે. કોઈ દલિત છે, કોઈ ટ્રાઇબલ છે, કોઈ મુસલમાન છે. હવે મુસલમાનના નંબર વધારે છે તો વધારે તસ્કરા એના પર થઈ જાય છે. પણ હું તો નથી કહેતો આ વાત કે ફક્ત મુસલમાન સાથે આવું થઈ રહ્યું છે, ફક્ત મુસલમાન સાથે આવું થઈ રહ્યું છે. ખોટી છે આ વાત. જો કોઈ પણ કહે ફક્ત મુસલમાન સાથે થઈ રહ્યું છે તો આ વાત ખોટી છે. બધાની સાથે થઈ રહ્યું છે, મુસલમાન સાથે વધારે થઈ રહ્યું છે. અને સર, એમાં તમારે ઘણું મોટું પાત્ર ભજવવાનું છે, તમારે લીડ લેવાની છે. હું તમારાથી એ આશા કરું છું તમે આ દેશને બચાવવા માટે, આગળ વધારવા માટે અને ખૂણામાં બેસાડેલી કમ્યુનિટી માટે તમારે યોદ્ધા બનીને આગળ આવવું જોઈએ. તમારા જેવા લોકોથી ઘણી આશાઓ છે. સોરી, મને આ બધું કહેવાની જરૂર નથી. હું તમને મોકો નથી. ના, મારો તમને એ વાયદો છે કે આ કામમાં હું ક્યારેય પાછળ નહીં હટું. આભારી છું હું તમારો.